ओलपादरा रोड पर आए पद्म पूजन बंगलोज में कल रात चोर 7,33,000 की चोरी कर फरार हो गए। शहर के ओलपादरा विस्तार में पद्म पूजन बंगलो में कल रात चोरों ने धावा बोलकर 7,33,000 रुपए की चोरी को अंजाम दिया, जिसमें 80,000 नकद रुपया था। इसकी रिपोर्ट जेपी थाने में दर्ज करवाई। मौके पर पुलिस के आला अधिकारी डॉग स्क्वॉड के साथ पहुंचे। अब पुलिस कागजी कार्यवाही को पूरा करेगी। या देवदीप सोसायटी बाजू में एक इंडस्ट्रियलिस्ट है, एमने पोतानो बंगलो है, कोई सोसायटी में पड़तो नहीं, जेपी रोड पर आवेलो है आ अने एमां ए फरियादी जे कोठारी है ए पोताना कुटुंब साथे आज राते सूता था અને મળસ કે 3:30 વાગ્યાના સમયે 4 ચડી બનિયાનધારી 30 થી 32 વર્ષની ઉંમરના પાંગુ તૂટું હિન્દી બોલતા માણસો આવી અને એમના પોતાના હાથમાં પાઇપના ટુકડા ને સળિયા ને એવું લઈને આવેલા અને જે બેન હતા એ ફરિયાદીના પત્ની એમને કહ્યું કે જે હોય એ બતાવી દો, એટલે એમણે સામે ચાલીને જે પોતાની જ્વેલરી ને રોકડ ને એવું હતું એ 80,000 રોકડા હતા, પહેરેલા દાગીના હતા, બુટી ને બ્રેસલેટ ને એટલું કાઢી આપ્યું અને એમની જે ગાડીઓ પડી હતી એમાંની i20 ગાડી હતી જે લાલ રંગની એ લઈને જતા રહ્યા અને જતાં જતાં એવું કહેતા ગયા કે ગાડી બી અમે રસ્તામાં છોડી દઈશું, તમે એની ચિંતા નહીં કરશો। અને એક મોબાઈલ ફોન હતો જૂનો નાનો એ પણ લેતા ગયા અને એમનું માટે પણ એવું જણાવેલું કે તમે પોલીસને ઇન્ફોર્મ ન કરો એટલા માટે આ લઈ જઈએ છીએ, આને પણ ફેંકી દઈશું। એટલે લગભગ આપણે ફતેગંજમાં જે ગાડી લઈને નાસી ગયા હતા ચોરી કરીને એ પ્રકારનો બનાવ હોય એવું લાગે છે અને આજ સાંજ સુધીમાં એવી આશા રાખે કે ગાડી ગમે ત્યાંથી બિનવારસી સ્થિતિમાં મળી આવશે।